દર્શક મિત્રો, વડોદરાના ફતેગંજ વિસ્તારની ગલીઓમાં બોમ્બે રસોઈ હોટલ બહાર ગ્રાહકોની ભીડ જામી હતી. હવામાં મસાલેદાર મટન અને ચિકન બિરયાનીની એવી સુગંધ પથરાયેલી હતી કે રસ્તા પરથી પસાર થતો કોઈ પણ માણસ એકવાર તો થંભી જાય. લાલચોળ ચમકતી બિરયાનીની થાળીઓ ટેબલ પર પીરસાતી હતી અને લોકો ઉતાવળે તેનો સ્વાદ પણ માણી રહ્યા હતા. પણ એ ચમકતી લાલચ પાછળ એક ઝેરી સત્ય છુપાયેલું હતું. અચાનક હોટલ બહાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગની ગાડીઓ આવીને ઊભી રહી. ટીમ સીધી જ રસોડામાં ત્રાટકી. ગ્રાહકો ચમકી ગયા અને કારીગરોના હાથમાંથી ચમચાઓ પડી ગયા. રસોડાનું દ્રશ્ય અચાનક ભયાનક હતું. મોટા મોટા તપેલામાં ઉકળતી બિરયાનીને આકર્ષક બનાવવા માટે તેમાં ખાદ્ય પદાર્થોમાં વાપરી ન શકાય એવા હાનિકારક કેમિકલયુક્ત કલરનો સરેઆમ ઉપયોગ થઈ રહ્યો હતો. ખોરાકને સુંદર દર્શાવવાની ઘેલછામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે તુરત જ બિરયાનીના સેમ્પલ સીલ કર્યા અને વજન કરાવ્યું. આશરે 160 કિલો કલરયુક્ત હાનિકારક બિરયાની સ્થળ પરથી મળી આવી. લોકો જેને સ્વાદિષ્ટ વાનગી સમજીને ખાતા હતા એ વાસ્તવમાં ધીમું ઝેર સાબિત થઈ રહ્યું છે. વિભાગની ટીમે જરાય વિલંબ કર્યા વગર ત્વરિત કાર્યવાહી કરી 160 કિલો ઝેરી બિરયાનીનો સ્થળ પર જ કચરાના ડમ્પરમાં નાખીને નાશ કરવામાં આવ્યો. હોટલ માલિકના હાથ પગ ફૂલી ગયા અને તે બહાના બતાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ અધિકારીઓ કોઈની વાત સાંભળ્યા વિના તાત્કાલિક અસરથી સીલ મારી દઈને બંધ કરી દીધી. ફતેગંજની ગલીમાં ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયો. ગ્રાહકો પોતાના હાથ ધોઈને ચૂપચાપ બહાર નીકળી ગયા. કેટલાય લોકોના મનમાંથી બહારના ચટાકેદાર ખાવાનો મોહ તાત્કાલિક ઉતરી ગયો. આજરોજ ઉત્તર ઝોનમાં આવેલ ફતેગંજ વિસ્તાર જે સદર બજાર છે તેમાં આપણે બોમ્બે રસોઈ નામની બિરયાનીનું યુનિટ છે, જ્યાં તેઓ બિરયાની બનીને સેલ કરે છે. અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે અને જે બિરયાની બનાવેલ છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી. તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. દંડની જોગવાઈ નથી કરી, પરંતુ આજરોજ ઇન્સ્પેક્શન કરી અને દુકાન બંધ કરાવી અને FSS અંતર્ગત આગળની કાર્યવાહી કરવાની. દુકાનના હાઇજેનિક કન્ડિશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ અને તેના કિચનના સેનિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ, એ તમામ FSS અંતર્ગત જે પેરામીટર્સ છે તેની ઇન્સ્પેક્શનની કાર્યવાહી કરવામાં.